જીવનની મધુમયા સફરે આજ જાવું ફરી ફરીને. જીવનની મધુમયા સફરે જાવું ફરી ફરીને. યાચતા તવ ચરણમાં આજ સો નમે નમે. વૈર ભાવનું વિશ્વ ઝરણું સદાય દોરયા કરે. શુભ થાઓ સહો જનનો એવી ભાવના નિત્ય રહે. ક્ષમો સર્વ જીવોને સર્વે જીવો ક્ષમો મને. મિત્ર સર્વ જીવોનો વૈર કોથી નામને. વૈર કોથી નામને. આજે મારા નિવાસ સ્થાને આપના સમાજ અંગેના ઉત્કર્ષ માટે આજે મારા નિવાસ સ્થાને પદુભાઈ શ્રી વિકી પરમાર આજે અત્રે પધાર્યા છે. તો મારી કક્ષા મુજબ મેં જે યાદગીરી કરી છે આપણા બાબર સમાજ પ્રત્યે દીકરા દીકરીઓ ના ઉત્કર્ષ માટે જે કે મારા વર્ણવેલા શબ્દો છે એમની સમક્ષ આજે હું રજૂ કરું છું. તો પ્રથમ મુદ્દો છે આપણા સમાજમાં શિક્ષણ અંગેનો. શિક્ષણ કે છે શિક્ષણ છે ને એ પાયાનું શિક્ષણ છે. શિક્ષણ વિના કોઈ જગત, મારા ગુરુજી કહેતા કે શિક્ષણ હશે ને તો કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં નડે. નાનું બાળક છે, નાનું બાળક ધીમે ધીમે એનામાં ભગવાને, મા બાપે, આપણા સમાજે, આપણા ઘરના જે દરેક રીતના જે આપણા ઘરની અંદર સંસ્કાર પડેલા છે શું છે એના એ બાળકમાં, એ યુવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં, કિશોર અવસ્થામાં શું એનામાં શક્તિ પડેલી છે એ અનુસંધાને જાગૃત કરવા માટે શિક્ષણની બહુ જરૂર છે. શિક્ષણ છે પાયાનું શિક્ષણ છે. દીકરા દીકરી એક સમાન છે તો એનામાં શક્તિ, એનામાં શક્તિ શું પડેલી, એ શક્તિને જાગૃત કરવા માટે શિક્ષણ છે. બરાબર છે. તો સમાજના દરેક કુટુંબમાં ભણતરને મહત્વ આપજો. મેં પહેલા પાયામાં કીધું કે સમાજમાં દરેક કુટુંબને ભણતરને મહત્વ આપજો અને સમાજમાં શિક્ષણ પરિવર્તન લાવશે. કોણ લાવશે? શિક્ષણ છે ને એ સમાજમાં પરિવર્તન લાવશે. ત્યારે અને પરિવર્તન તો લાવશે પણ સુખી કરશે. સુખી કરવાનું પોતાના પગભર ઉપર એ દરેક રીતે એની કક્ષા મુજબ, એના માઇન્ડ મુજબ એ ગમે તે મેકેનિક માઇન્ડ પ્રમાણે એના પગભર ઉભા થશે. માટે શિક્ષણ છે ને એ પારસમણી છે. શિક્ષણ છે પારસમણી છે. જે કુટુંબને આ પારસમણી અને તે કુટુંબ સોનું બની જાય છે. જે કુટુંબને આ શિક્ષણ રૂપી પારસમણી અડે તે કુટુંબ સોનું બની જાય છે. શાસ્ત્રમાં લખેલું છે, વાંચેલું છે. શાસ્ત્રમાં પારસમણીની વાત લોઢાને અડે અને લોઢું પારસમણી બની જાય એ સાંભળ્યું છે પણ જોયું નથી. પારસમણી એ લોઢાને અડે સોનું બની જાય એ સાંભળ્યું છે પણ જોયું નથી. અને આ શિક્ષણ છે ને એ પારસમણી એ અડે અને સોનું બની જાય એ જોયેલું છે. માટે
ન રાજ્ય હાર્ય, ન રાજ્ય હાર્ય, ન ચોર હાર્ય, ન ભાતૃભાર્ય ભારદ્વારી, વ્યય કૃત વજ્ય અધમ, વિદ્યા ધનમ સર્વ ધનમ, ધનમ છે અને કોઈ પણ ચોરી નથી શકતું, કોઈ લઈ નહીં શકતું. પોતાની વિદ્યા છે, વિદ્યા વિના વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનાનો માનવી પશુ સમાન છે. પશુ તમે દરેકને જોવો કે એક સામાન્ય ભગવાન તો દરેકના માટે 22 34 32 આપેલી છે, તો દરેકને એના માટે તો એને મળી રહેશે. પણ આપણે પુરુષાર્થી, આપણો મનુષ્ય અવતાર છે, મનુષ્ય જીવનમાં આપણો જીવન ભગવાને આપ્યું છે. તો વિદ્યાનું ધામ વિદ્યા સરસ્વતી માએ આજે આપણને એક અજ્ઞાનના ઊંડા અંધારેથી અને એક જેને કહેવાય પ્રકાશમય જીવનની અંદર આપણું જીવન સુધારી છે. માટે આપણા સમાજની અંદર બાળક, દીકરા દીકરી, એને શિક્ષણનું મહત્વ જરૂર આપો અને એનામાં કઈ કક્ષાએ પડેલી છે શક્તિ એ જાગૃત કરશે. એક દાખલો આપું છું કે શિક્ષણ તમે લંકાની અંદર બધું હતું. શિક્ષણ માણસને સંસ્કારી બનાવે છે. સંસ્કાર એ સમાજનો પાયો છે. શિક્ષણ માણસને સંસ્કારી બનાવે છે. સંસ્કાર છે એ શિક્ષણનો પાયો છે. તેના પર સમાજ આખો ટકેલો છે. દાખલા તરીકે લંકામાં ખૂબ જ સંપત્તિ હતી, પણ શિક્ષણ સંસ્કાર ત્યાં નહોતા. તેથી લંકાનો નાશ થયો. માટે આ કેળવણી અંગેના તમે વિચારો છો કે એની જે બુદ્ધિ હતી, બુદ્ધિ બધી હતી, પણ અહંકાર ટકેલો, ત્યાં સંસ્કાર નતા. અમે પ્રથમ કીધું કે લંકાની અંદર આખો સોનાની નગરી હતી, પણ ત્યાંના કોઈ સંસ્કાર જોવા મળતા નતા. તો સંસ્કાર ક્યાંથી સાપ્રત થાય છે, ક્યાંથી ઉગે છે, ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? એ શિક્ષણ હશે. ત્યારે શિક્ષણ એ પાયાની કેળવણી છે. એવા રીતે મહાપુરુષો પણ આમાં દ્રષ્ટાંત આપેલા છે કે મહાપુરુષો આમાં કઈ જગ્યાએ ક્યારે બોલેલા છે એના વિશે એરિસ્ટોલ કહે છે કેળવણીનો ધ્યેય વિદ્યાર્થીને માણસ બનાવવાનો છે. આજે બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા અને પછી જાગૃત થશે તો ત્યારે માણસ છે. માણસ કે નહીં, માણસ પદુભાઈ, ભીખીભાઈ, આમ જો ના કે કેટલા ભગીરથ કાર્ય કરે છે કે નહીં. આજે એમાં કંઈક તો જાગૃત થશે. 5 થી 10%, 25%, 50% એમાં જાગૃતતા મેળવશે. આ રીતને એનામાં એમ એરિસ્ટોલ કહે છે. રવિશંકર મહારાજ શું કહે છે કે કેળવણીનો માપદંડ માણસાઈ. તમે જો આવા મહાપુરુષો પણ કહી ગયા કેળવણીનો માપદંડ માણસાઈ છે કે માણસાઈ જવો. આ તમે ક્યારે અત્યારે નહીતર, પણ એમનામાં માણસાઈ છે એવા આપણે સાંભળવા એવા શબ્દો મળતા હોય છે આપણા કાને. ઉમાશંકર જોશી પણ કહે છે કે શિક્ષણ શું છે. ઉમાશંકર જોશી, હું માનવી માનવ થાવ તો જ બસ, હું માનવી માનવ થાવ તોય ઘણું છે. અને મનુભાઈ પંચોલી, જેને આપણે દર્શક તરીકે, બધા માપમાં એક જ માપ સાચું અને તે છે માણસ. બધા માપમાં એક જ માપ સાચું, તે છે માણસ. કવિ અનિલ કહે છે, શ્રદ્ધાના દિવ્યાને જલ તો તમે રાખજો, નિસદીન સ્નેહ કેરો તે લયમાં પૂરજો, નિસદીન સ્નેહ કેરો તે લયમાં પૂરજો. મનના એ મંદિર અંધારા થાય, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બોજા. આ કવિ કે છે કે જ્ઞાન લઈને ભલે તું વિદ્યા ધન કરી નો ધનવાન નો થા, પણ જે થવું હોય તે પછી થાજે. માણસ છો તો પ્રથમ માનવી થાજે. માનવીનું આને ઉપમા આપી છે. તો માટે શિક્ષણ વિશે
શિક્ષણ માત્રા ઓછી તે બધાને પ્રમાણે વધારવાનું જોઈએ છે. માટે સારા માર્ક્સ મેળવનારનો સમાજમાં એ તો આપણે જોઈએ છીએ કે નહીં. આજે આજે એનામાં ઉત્કંઠા વધે, એનું સન્માન વધે, એનામાં પ્રોત્સાહન, એનામાં હૂંફ વધે. એ આપણે તાલુકા કક્ષાએ દરેક જગ્યાએ સારા માર્ક્સ મેળવનારનો સમાજ દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન આપવું અને આપણે આપીએ છીએ. બીજો, હવે આપણે વચ્ચે આ શિક્ષણ અંગે જે વાતચીત થઈ છે, તો સાથોસાથ શિક્ષણ સાથે આપણા શરીરનો વિકાસ કેમ થાય, કઈ રીતે થાય? ઓલું કે છે ને, રમત અને ગમત, રમત સાથે ગમત જરૂરી છે. માનસિક વિચારો, શારીરિક વિચારો આ ક્યારે ઉત્પન્ન થાય? બાળકોમાં, દીકરા દીકરીઓમાં. તો એની સાથે રમત ગમત છે એ પણ એની સાથે જ વણેલું છે. પણ એ હેન્ડ, હાર્ટ અને હેડ, જેનામાં તાકાત છે, જેનામાં દરેક રીતની શક્તિ પડેલી છે, હેન્ડ, હાર્ટ એન્ડ હાર્ટ, સર્વાંગીનો વિકાસ, રમત ગમત એટલે કેળવણી, એ ક્યાં જોવા મળે છે? આમ જો, આ તો આપણે બરાબર છે કે અત્યારે આપણે જે પ્રાઇવેટ સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોમાં દોડ લગાવી છે કે બીજી શહેરોની અંદર દોડ લગાવી છે. પણ આ જે મેં મુદ્દો કીધો એ ઉત્તર બુનિયાદી વિદ્યાલયો હોય છે ત્યાં જોવા મળે છે. ત્યાં તો એની સાથે એવી દિનચર્યા ગોઠવાયેલી હોય છે. ઉત્તર બુનિયાદી એટલે સર્વોદય યોજનાની કેળવણી છે. તો વિદ્યાર્થીની અંદર દરેક રીતે પાયાનું શિક્ષણ જ્યારે ઉત્થાન થાય, સવારે ઉઠવાનો બાળકને સમય થાય 5:30 થી, ત્યારથી એની સાથે ઉત્તર બુનિયાદીમાં એવા દિનચર્યા વણેલી હોય છે કે ચાલો બાળકો, આપણું મેદાન છે, આપણો બાગ બગીચો છે, આપણા વૃક્ષો છે, એની બધી સાફ સફાઈ, પાણી, ચોખ્ખાઈ, આ દરેક રીતો બાળકની અંદર આ વણેલું છે. પછી નાસ્તાનો સમય હોય, બાળક નાસ્તો કરે, નાસ્તા પછી તરત બાળકને અધ્યયનનો સમય હોય, તો બાળકને કલાક, સવા કલાક અધ્યયનનો ટાઈમ મળે. અને પછી શ્રમ કાર્ય. હવે શ્રમ કાર્યમાં શું કે દરેક ઉત્તર બુનિયાદીમાં ખેતી હોય, તો બાળકને દરેક કે આ બાજરી છે, આ જુવાર છે, આ કપાસ છે, તો એમાં પણ શ્રમ સાથે શિક્ષણ જોડાયેલું, એટલે બાળકને બધી. અને ઉપરાંત ટુકડીઓ પાડ્યો, 125 વિદ્યાર્થીઓ હોય તો 20-25 બાળકની ટુકડી. એમાં કે તારે શાક સમારવાનું, તારે રોટલીના ગોણા બનાવવાના, ભાઈઓ બહેનો કેમ રોટલી બનાવ. તો એનામાં પણ એક જ્ઞાન, એનામાં પણ એ ધ્યાન પડે છે કે કેવી રીતે આપણું દાળ, શાક, ભાત, રોટલી, સંભારા આ કઈ રીતે થાય તે બધું. એટલે એ ક્યાં જોવા મળે છે? જ્યાં ઉત્તર બુનિયાદી છાત્રાલયો હોય ત્યાં જોવા મળતું હોય છે. આખી દિનચર્યામાં એ બાળક, દીકરા દીકરીઓ ભણેલા જોવા મળતા હોય છે. અને એ ક્યાં પહોંચે છે? તો આજે આપણો સમાજ કે કોઈ પણ સમાજ કે નહીં, ઉત્તર બુનિયાદી છે, ત્યાં કૃષિના વિષય આવે છે, નવનિર્માણના વિષય, પણ એ બધું જોડાયેલું છે. ગાંધીજીની ગુજરાત છે. અત્યારે સરકારે હાઈ પાસ થઈ ગયું છે કે આ સ્કૂલ સારી છે, આ સ્કૂલ સારી, પણ નહીં. તમે સાથે જોડો. ઉત્તર બુનિયાદી શું લલ્લુભાઈ છે, આપણે દાદા થઈ કહી ગયા છે, આ દરેક રીતના કે નહીં ઉત્તર બુનિયાદી વિદ્યાલયને પ્રોત્સાહન આપો. અને એ બાળક ક્યાંય પાછું નહીં પાડે. કોઈ પણ કક્ષાએ, કોઈ પણ કાર્યની અંદર એના જે પૂરેપૂરો કોર્સ ભણવાનો પૂરો થયો, પણ 6 મહિના એના મેરેજ નહીં કર્યા હોય, તો પણ એ બાળક એની રીતે રૂમ રાખી અને પોતાની ફરજ બજાવશે. અને પોતાની રીતે પોતાના રૂમ પર રોટલી અને દરેક રીતની રસોઈનું એને જ્ઞાન મળેલું છે, એટલે ઉભો થઈ શકશે. એને કોઈ લોજની કે કોઈ ઓલાની કોઈ જરૂરિયાત નહીં પડે. માટે
મારો કહેવાનો ભાવ શું છે કે ઉત્તર બુનિયાદીમાં રમત ગમત મળે છે, તો એમાં બાળકોને ભણતર સાથે શારીરિક કૌશલ્ય ખીલવવું જોઈએ એ જરૂરી છે. ઇન્ડોર રમતો છે, આઉટડોર છે, ઘરની અંદર ચેસ છે, કેરમ છે, આ બધા ઘરની અંદરની છે. અને આઉટડોર માં છે કબડ્ડી છે, કબડ્ડી રમો, બાળકોને રમાડો. બાળકો જો આજે મેં સાંભળ્યું છે જે 5 દી પહેલા કે નહીં, આજે આ બાળકો આપણા સમાજના બાળકોમાં કેવા પ્રાણ રેડ્યા છે કે એનામાં કેટલી સંસ્કૃતિ, એનામાં ઉત્તેજના કેટલી આવે કે નહીં ચાલો ક્રિકેટ. તો આ પાયારૂપી, કારણ કે આ શારીરિક શિક્ષણ રમત ગમત સાથે સંકળાયેલું છે, તો એ તો ભરપૂર જોઈએ. રમત હશે ને તો જ બાળકનો વિકાસ દરેક રીતે થશે. એ જ્ઞાનનો વિકાસ, એના શરીરનો વિકાસ, દરેક સ્નાયુનો વિકાસ એ ક્યારે થાય? એના સાથે રમત ગમત હોય ત્યારે. તો એવી રમતો છે, કબડ્ડી છે, ખોખો છે, લંગડી છે, આ દરેક રીતે રમતો છે. આજે વોલીબોલ છે, તો આજે ટુર્નામેન્ટ છે, આ દરેક રીતે. તો આ એક પ્રકારની આ જાગૃતતા બાળકમાં સુસપ્ત શક્તિ પડેલી છે, એને જાગૃત કરવા માટે આ શક્તિઓ પડેલી છે. માટે નાનપણથી જ રમત ગમત માટે બાળકને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું. આપણો સમાજ ભલે ઘરે આવે કે બેટા બરાબર છે, એને પ્રોત્સાહન દરેક રીતે પ્રોત્સાહન આપો. સમાજના તજજ્ઞો દ્વારા રમત ગમત અમુક એમ કે કોચિંગ ક્લાસ કદાચ ન થાય, પણ આ ક્લાસ રૂપી જ છે કે બાળકમાં કેટલી બધી ઉત્તેજના વધે, પોતાનામાં કેટલી ઓલું થાય, એવા કોચિંગ ક્લાસ શરૂ કરવા. પ્રાથમિક શાળાથી માંડી તાલુકા સુધી, તાલુકાથી જિલ્લામાં, જિલ્લાથી રાજ્યમાં, અને રાજ્યથી રાષ્ટ્રીય લેવલે, અને રાષ્ટ્ર લેવલથી આંતરરાષ્ટ્રીય લેવલે જાય તેવું જાગૃતિપૂર્વક જ્ઞાતિ અભિયાન ચલાવવું. અને આજે મેં પહેલા કહી દીધું, પહેલા મુદ્દો કીધો કે નહીં, જ્ઞાતિ મુજબ જ્ઞાતિ, કારણ કે આવા વિચારો કે પડ્યા છે કે બાળકની અંદર. અને એમાંય તો જો જાણવા મળ્યું છે કે નહીં, અત્યારે વેકેશન છે, આ વેકેશન ની અંદર બાળકની અંદર સુસુપ્ત રીતે કોઈ પ્રકારનો ઓલો ન થઈ જાય, તો રમત ગમત નું આયોજન કરેલું છે, મેં જાણ્યું. અને બહુ સરસ રીતે એના પરિણામ પણ શીખવા મળ્યા છે, પરિણામ મને સાંભળવા મળ્યા છે. તો આ રીતે વિદ્યાર્થીની અંદર સુસપ્ત શક્તિ સુતેલી છે, એ જાગૃત કરવા માટે આજે અભિયાન ચલાવે છે. આપણા જે સમાજના, જેને કહેવાય ઠેક પાયાથી આ એક સિક્કાની બંને બાજુ છે. તમે કહો કે બાળકની અંદર દરેક રીતને એનામાં શક્તિ સૂકી પડેલી છે, એને જાગૃત કરવા માટે આ બધા પ્રયત્નો આપણા સમાજ દ્વારા થઈ રહ્યા છે, થાય છે. મને એ પહેલા જાણવા મળ્યું કે હવે બધા 1 થી 12 સુધી, કોલેજ સુધી દરેકના પરિણામો આવી ગયા. તો નાના ટાબરિયા, નાના ભૂલકાઓ, મારા છોકરાઓના છોકરાઓ, આ બધા કે આપણે દર વર્ષે આપણા સમાજ લેવલે, જિલ્લાથી તાલુકા લેવલે બાળકોને પ્રોત્સાહન, બાળકોને જેને કહેવાય પીઠ થાબડી, જેને કહેવાય કે ના ભાઈ બરાબર, તો આવા કાર્યક્રમો ઉજવે છે. અને 1-2 કાર્યક્રમમાં હું આ તાલુકા કક્ષાએ વઢવાણ અને સાયલા દ્વારા હું જયેલો છું. અને બહુ સરસ રીતે આપણા જે સમાજના ભાઈઓ, યુવા ભાઈઓ છે, પોતાના ખન દિલ, એક ખન જેને કહેવાય ન કહી શકાય એટલા ખન દિલથી કરે છે. તો મેં કે હવે આ બધી જેને કહેવાય શિક્ષણની મોસમ પૂરી થઈ છે, અને હવે ધીરે ધીરે નવા કોર્સ ચાલુ થશે, નવું સત્ર ચાલુ થશે. એટલે આયોજકોનો તો એનામાં પડે જ છે આ કે નહીં, આ બાળકોને ક્યારેક એની પીઠ થાબડવી, ક્યારેક એમ કે ના બાળક. તો મને પણ આ જાણવા મળ્યું છે. માટે દરેક રીતે આ દીકરી દીકરો એક સમાન ગણજો. ભાઈઓ બહેનો, મારા માતા પિતાઓ, દીકરો દીકરી એક સમાન ગણજો. જેને કહેવાય કોઈ પણ ભેદભાવ શેની પણ રાખવાનો નહીં, ભેદભાવ રાખશો નહીં. દીકરો એક કુળ તારે છે, ને દીકરી એ છે ને 2 કુળ તારે છે.
દીકરો એક કુળ તારે છે, દીકરી બે કુળ તારે છે. પુરુષ સમોવડી દીકરીને ગણવા સમાજમાં એનું અભિયાન ચલાવો. દીકરીને પુરુષ સમોવડી ગણવા અને સમાજની અંદર એનું અભિયાન ચલાવો. જે ધીરે 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 આપણામાં જાગૃતતા આવે છે ને આવતી જાય છે. દીકરી સાપનો બારો નહીં પણ તુલસીનો ક્યારો છે. એવી સમાજમાં માનસિકતા ઉભી કરજો. અને માનસિકતા ઉભી કરવી, દીકરા સાથે દીકરીને પણ સમાજમાં માન મળે તેવું વાતાવરણ તૈયાર કરવું. દીકરીઓને ભણવા માટે સરકારશ્રીએ એની યોજનાઓ છે તેની સમાજમાં સંમેલનો કરી અને વાલીઓને જાણકાર આપ્યું. અને આ દરેકને લાભ મળે તેવું આયોજન કરવું. સમાજના ઉત્થાન માટે સંમેલનોને પ્રોત્સાહન માર્ગદર્શન દેવું. સમાજના ઉત્કર્ષ માટે એના સંમેલનો યોજી એનું માર્ગદર્શન દેવું. દીકરા દીકરીના લગ્નમાં જરૂરી ખર્ચાત કરવા. દીકરા દીકરીના લગ્નમાં જોજો કોઈ પણ બાબતની અંદર આ બહુ ધ્યાન આપવા જેવું છે. દેખાદેખી નહીં, બહુ મજા આવશે અને નહીં તો આ દરેક રીતનો છે. કારણ કે દીકરા દીકરીના લગ્નમાં જરૂરી ખર્ચાત કરવા. સમાજના ઉત્થાન માટે સામાજિક નિયમો કરી તે રસ્તે ચાલવાનો આગ્રહ કરવો અને આગ્રહ રાખવો. તે રસ્તે ચાલવાનો આગ્રહ કરજો અને આગ્રહ રાખવો. માટે દરેક મેં પહેલા મુદ્દો કીધો, બાળ કેળવણી માટે જાગૃત થવું જરૂરી છે. વિદ્યાર્થીઓ વધુ ને વધુ શાળામાં ભણવા જાય તેવું અભિયાન ચલાવવું. બાળકો દીકરા દીકરીઓ વધારે ને વધારે શાળામાં ભણવા જાય તેવું અભિયાન ચલાવવું. તેજસ્વી તારણીઓનું સમાજમાં સન્માન કરવું. આપણે જે આપણા સમાજની અંદર બહુ સરસ રીતે જો તમે ક્યાં અત્યારે આપણો સમાજ ધીરે 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 ક્યાં પહોંચ્યો છે અને જોવો છો કે નહીં, તો એનામાં કેટલા સંસ્કારમાં એનામાં હું જગાડી એવા આ કેળવણીકારો તજજ્ઞો જેનામાં જે પડ્યા છે વિચારો એ જાગૃત કરે છે, ઉજાગર કરે છે. માટે તેજસ્વી તારલાનું સમાજમાં સન્માન કરવું અને કરવી છે. સમાજની અંદર વ્યસનો જેવા કે દારૂ, બીડી, તમાકુ, જુગાર ઓછા થાય તેવી જાગૃતિ રાખવી. ગ્રામ્ય લેવલથી માંડી શહેર લેવલ સુધી એકતા રહે તેવા સેમિનાર ગોઠવવા. દરેક રીતે આપણે જોઈશું બધામાં હોય પણ નહીં બરાબર છે કે ચાલો પદભાઈ સાહેબ કહે છે બરાબર, કે વિકી કે બરાબર, આપણા સમાજના તજજ્ઞ છે, શિક્ષણકાર છે બરાબર, આપણે એને વધારી અને એમાંથી આપણે શું ઉમેરો કરો છો તો જાગૃતતા આપણા દીકરા દીકરીમાં કેમ વધે એના માટે જાગૃત રહેવું. આપણા સમાજનું માસિક શરૂ કર્યું જેમાં સમાજ જાગૃતિના પ્રસંગો દર્શાવવા, વર્ણવા અને તથા નવા નવા કામોને આયોજન આપવું. ગામમાં બહેન સંગઠન, સખી મંડળો તથા યુવા સંગઠનો સ્થાપી જાગૃતિ લાવી. સરકાર શ્રી જે યોજના આપે છે, જે તાલુકાથી માંડી જિલ્લા આયોજનથી માંડી સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા એના દ્વારા શું લાભાલાભ મળે છે. સરકારી યોજના જો ભાઈ બહેનો હું બધાને કહું છું કે જેનામાં જાગૃતતા હશે તો આ કોઈ ફાળો, આ કોઈ જેને કહેવાય એ નથી. આ સરકારની યોજના છે કે ના એ ન લેવાય, ના ન લેવાય. જો અજ્ઞાનતા છે તમારામાં એટલી ઓલી છે, જાગૃતતા ક્યારે આવશે કે નહીં આ લાભ તો લેવો જ જોઈએ. આપણે એના હક છે, આપણે એ સુધી પહોંચેલા છીએ તો એ લાભ તો લેવો જરૂરી છે. તો એ તમારા જાગૃતતા કે છે. આ લાભાલાભ સરકારી યોજના કેના માટે છે
બક્ષી પંચો, SC ST ઓબીસી આ દરેક માટે, પણ એનાથી કોઈ વંચિત ન રહી જાય. તો એમાં આપણે જાગૃતતા, તમે પોતે તો છો પણ નહીં, આપણા સમાજની અંદર જાગૃતતા વધે, દરેક લાભાલાભ મેળવવા એ જરૂરી છે. આ કોઈ ધર્મનો નથી, કોઈ એવો નથી એવું ન માનતા. આ સરકારની યોજનાઓનો લાભ લેવો એ આપણા માટે જરૂરી છે. અને એ જાગૃતતા હશે ત્યારે તમે એમ થશો કે નહીં બરાબર, રામનામ કેટલું બધું પડ્યું છે, કેટલી જાગૃતતા છે દરેક રીતનો. તો આ પણ એક સેમિનાર દ્વારા, આ સંમેલનો દ્વારા આપણા સમાજની અંદર ખ્યાલ તો હોય બધાને, પણ એનામાંથી લાભ કેટલા લેશે, કેટલા ઓલા છે. આના દરેક તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી નિરીક્ષકો, સમાજ નિરીક્ષકો, સમાજ આ MSW થયેલા બધા સોશિયલ વર્કર આ બધું કામ કરતા હોય છે. તો આ એક જાગૃતતા લાવવી એ જરૂરી છે. સંત મળે તો જ્ઞાન બતાવે, આજે સંતોના માર્ગે તું જાય, અછતના માર્ગથી ત્યાં ઘોર રહે, જ્ઞાન ગંગામાં તું જો ભાઈઓ. આમાં શું કે છે કે શબ્દ કહેતા સંત કોને કહેવાય? જેનામાં બધી રીતને દરેક પડ્યું છે, એનામાં જે છે એ સંત છે. તો આજે સંત એ સારા રસ્તાઓ બતાવે છે, તો એ રસ્તે તું જાય. અને એ જ્ઞાન રૂપી, આ વિદ્યા રૂપી આ જે શિક્ષણ છે એમાં તું ના જે, એમ કે છે સંતો. અછતનો માર્ગ એટલે પહેલા આપણે વાત કરી ગયા કે દારૂ, જુગાર, ચોરેલો, કોઈ એવા આપણે એથી દૂર રહેવાનું છે, એમાં નથી રહેવું. તો જ્ઞાન ગંગામાં તું નાજે, માટે દરેક કે છે જગમાં હર્ષા જન્મ્યા અગરબત્તી કો સંત. તમે કોઈ પણ બાબતમાં જોશો કે ના, હા બરાબર, ત્યાં સંસ્થા સારી, ત્યાં છાત્રાલય સારું છે, ત્યાં આજે દીકરા દીકરીઓ માટે ક્યારે કે જગ મેં એસા જન્મ્યા અગરબત્તી કો સંત. આપ બળે એકલ ખૂણે આજે એની ધૂપ બધે પ્રસરણ, ધૂપ કહેતા સુવાસ, એની વાતો ચિતો થાય કે નહીં બરાબર છે. તમે 100 તમે 10% એમ સાંભળશો કે ના બરાબર. એવી રીતે સમાજની અંદર એકતા વધે, સમાજમાં એકતા વધે તેવા સંકલન સમિતિ દ્વારા પ્રયત્નો કરવા, અને સમાજના દૂષણો દૂર થાય તેવા પ્રયત્ન કરવા. દર મહિને આપણા સમાજના તજજ્ઞો, આગેવાનો કે આમાં જે દરેકના આપણે કહેવાય કે એક જગ્યાએ એકઠા થાય, એક જગ્યાએ સંમેલન મિલન થાય, એને ત્યાં મિલન થયા પછી સમાજના ઉત્કર્ષ માટેની વાતો થાય એવું આયોજન કરવું, એવી ચર્ચા કરવી. સમાજમાં સમૂહ લગ્નના જે થાય છે, થઈ રહ્યા છે, થાય છે, એને પ્રોત્સાહન આપવું કે ના બરાબર છે. લગ્ન બ્યુરો શરૂ કરવા, જેમાં ભણેલા ગણેલા યુવાન યુવતીઓ સંપર્કમાં આવી લગ્ન કરે અને સુખી સમાજ બને તેવા પ્રયત્ન કરવા. હમણાં પણ આપણે એ પહેલા પણ મને જાણવા મળ્યું હતું, અને પણ અમારે જે નજીકના દીકરા દીકરીઓ હતા એના પણ આપણે ફોર્મ આપણા ગોહિલવાડમાં ભાવનગર જે કક્ષાએ કે દીકરા દીકરીઓ ભણેલા ગણેલા છે, એકતા થાય, સમૂહ ભાવના થાય, વિચારો થાય એકબીજાને, અને વાતો ચીતો થાય. દરેકના એના માતા પિતાઓ, વાલીઓ આવ્યા હોય, એકબીજા સાથે ચર્ચા વિચારણા, અને છેલ્લે મીઠું ભોજન લઈ અને છૂટા. તો આવા પ્રયત્ન કરવા, તો એમાં આપણને 5-10%, 25% એમાંથી પણ જાગૃતતા આવે. અને દીકરા દીકરીઓના એક સંસાર ચક્ર છે. જોજો, આ એક ફરી વખત કહું, પહેલી વખત કહું છું કે સંસાર ચક્ર છે એક. આજે આપણા મનુષ્ય અવતારની અંદર એ સંસાર ચક્ર એક જે ગણો તે એ પણ ભક્તિ રૂપી છે. સંસાર ચક્ર બહુ સારી રીતે, કારણ કે બંને પૈડા એક સરખા હશે બરાબર, ધીરે ધીરે બધું ગોઠવાઈ જાય, પણ જ્યાંનામાં
મોટામાં મોટી જે શક્તિ છે સહન શક્તિ છે એ શક્તિ રાખજો અને દરેક રીતે આવા સંમેલનો થાય એમાં આપણો સૂર પુરાય અને સારી વાતો સારી ગ્રહણ થાય એવા પ્રયત્નો કરવા. દરેક કુટુંબમાં કોઈ અભણ ન રહે, દીકરા કે દીકરી દરેક ભણે તેવું આયોજન કરવું. સમાજના જ્ઞાતિને બિરદાવો. શિક્ષણ એ દરેક રીતે મેં પહેલા વાત કરી શિક્ષણ છે તો બધું છે, કારણ કે આજે રાજકારણ કૌશલ્ય સેવા બદલ યુવાનોને ભણ્યા પછી સરકારી યોજનાનો લાભ લઈ નોકરી મળે તેવા જિલ્લા કક્ષાએ જાણકારી માટે વ્યવસ્થા ગોઠવી અને દરેક જિલ્લા લેવલે જ્ઞાતિની બોડી ભલે આપણે ઓલું કહેવાય છે કે જાગ્યા ત્યાંથી સવાર, તો જિલ્લા લેવલે પ્રયત્ન કરવા કે હશે કોક આ કાર્ય કરશું તો ભગવાન પણ એમાં ભેળા ભળશે કે નહીં. ચાલો આજે આ સમાજ છે, બાબર સમાજ છે, એના દીકરા દીકરીઓને રહેવા માટે તો સારી આપણે સરકારશ્રી પાસે જમીન માટે માગણી કરીએ, જમીન મળ્યા પછી દાતાઓ માટે માગણી કરીએ, તો એવા યુવાનો છે. અને ધીરે 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 આ પદુભાઈ જેવા તમે વિચાર કરો કે નહીં કે આપણે આને પકડશું તો આપણને આની આખી લાઈન મળી જશે, આપણને કંઈક વ્યવસ્થા આ બાબતમાં ગોઠવણ થઈ જશે. અને તો એ ધીરે ધીરે પણ ક્યારે આપણે જાગૃતતા હશું ત્યારે. અને તો આજે પણ આપણાની પણ આપણી પેઢીઓના દીકરા દીકરીઓ જિલ્લા લેવલની જે કઈ યોજનાઓ છે, પ્રેક્ટિસો છે, તાલીમો છે, આ બધી કઈક આપણી વાડી છે, બોર્ડિંગો છે, છાત્રાલયો છે, ત્યારે એને આ મળવા પાત્ર થશે અને વ્યવસ્થા બધી રીતે એની ગોઠવણ થઈ જશે. માટે જિલ્લા લેવલે જ્ઞાતિની વાડી નાના મોટા પ્રસંગો ઉજવાય, સમાજની નેતૃત્વ લેનાર યુવા ટીમ બની આ સમાજના ઉત્કર્ષ. તમે એક દાખલા તરીકે એક આપણા સમાજના સ્વર્ગસ્થ મેહુલ દાદાની જગ્યા છે, ત્યાં હિટોસ સોસાયટીમાં તમે એક પાયાથી એને જાગૃત કરી કે નહીં ધીરે ધીરે 5, 25, 50 આ રીતનો આપણા સમાજના ભાઈઓ દ્વારા ફાળો કરી ધીરે ધીરે તો આજે જોવો તો એક વાડી સમાજ એક નેતૃત્વ નીચે, એક વડલા નીચે હું વડલો હતો અને આજે વડલા નીચે આજે દરેક રીતે એની ડાળીઓ ફેલાવી એમ એના નીચે નાના મોટા આપણા સમાજના કામો થતા, આપણા સમાજના કામો ઉજવાતા હોય અને પ્રેરણારૂપી થાય. તો આ એક તમે મેવદાદાની જગ્યા છે એ કેટલું બધું કે નહીં આપણું છે, આપણા માટે છે, આપણા સમાજ માટે છે. ફૂલની પાંખડી પણ એક આવી રીતે. તો આજે પણ આપણા સમાજ દીકરા દીકરીઓ માટે વાહ ભાઈ વાહ. કોઈ આપણો ભલે આપણે નહીં પહોંચીએ અને નહીં પહોંચીએ તો શબ્દ આવશો નહીં, આપણે ડિક્શનરીમાં ન જોઈ. મારા ગુરુજી કહેતા હતા કે મુશ્કેલી આવી મને રડાવવા પણ હું હસ્યો તા મુશ્કેલી રડતી ગઈ. આ ગુરુજીનો શબ્દ હતો. તો આપણે એવું નથી કઈ જગ્યાએ પહોંચવું છે, ઘરાક પહોંચી જશું, પગથિયા થશે, બધું વાયા દ્વારા પણ અહીંયા પહોંચી જશું. માટે સમાજના નેતૃત્વ લેનાર યુવા ટીમ ઉભી કરજો. નાના મોટા પ્રસંગો દરેક આનંદથી જોડાય તેવા પ્રયત્ન કરવા. સમાજના ઉત્કર્ષ માટે દાનવીર. જો આજે આપણે કોઈ પણ હશે તો કહેશે શરૂઆતમાં છે કે ગણેશનું કામ, ગણપતિ ગણેશાય નમઃ, તો એ બધું તો એવો દાતા એવું કે નહીં ભાઈને બોલો વીકીને ગોતો, આપણે નહીં જીટી વાઘેલાને ગોતો તો એ દ્વારા કે રાજેશ શિવસર સાહેબ છે, દાનવીર દીપચંદ ગાડી સાહેબ છે, પછી નહીં રાયચંદભાઈ છે. તો એ વાયા દ્વારા પણ કે નહીં અમારે એક અમારો સમાજ છે એના માટે દીકરા દીકરીનું બોર્ડિંગ થાય, છાત્રાલય થાય, વાડી થાય, તો એના માટે દાન ભલે ગમે તે ઉત્કર્ષ માટે દાન ગોતો. આજે તમારા સમાજના ધંધાદારી યુનિયન ઉભું કરો, સરકારીનો લાભ લ્યો. આપણે પહેલા આવી ગયું અને પ્રસંગોપાત સમાજ રત્નનું સન્માન કરજો. સમાજમાં એક આગેવાન મંડળો તૈયાર કરશો. સમાજ ઉત્કર્ષ માટે કામ કરે, રાજકારણમાં ભાગ લે, સમાજને સાચી પ્રેરણા આપે.
આપણા સમાજના આગેવાન કહે તે પ્રમાણે આપણો સમાજ ચાલે. સમાજની અંદર સારું કામ કરનારને તમારા માસિક પાક્ષિક માં પ્રોત્સાહન માટે ઉજાગર કરો, એની અંદર નોંધ કરો, તેવું માળખું તૈયાર કરો. તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે નેતૃત્વ તૈયાર કરો. સાચા આગેવાન હશે, સારા આગેવાન હશે, સાચું જો. સત્ય વચનાધીનતા પરસ્ત્રી માત સમાન. સત્ય વચનાધીનતા પરસ્ત્રી માત સમાન. ઈતનું કરતા હરિના મિલે તો તુલસીદાસ જવાન. તુલસીદાસ જ્યારે રામાયણ રચતા હતા ત્યારે એમ કીધું કે તમે સત્ય પર આવો, ખોટું કઈ બોલશો નહીં, ખોટું નહીં. તમે સાચું હશો તો હું એનો સાક્ષી છું. માટે સમાજની અંદર સંગઠન બળ વધે તેવું આખું વાતાવરણ એવું આયોજન ગોઠવો. સમાજના દરેકને માન આપો, અપમાન નહીં કરો. માન અપમાન ને અભિમાન મેલીને, માન અપમાન અભિમાન મેલીને, આજે સત્ય વચન ને તું રેજે. હરદમ હરીને બજો આવે, આવો શિક્ષણ નો અવસર નહીં મળે. મોંઘારી મનુષ્ય દે આપણો, એ ફરી નહીં મળે. હાલો ફરી નહીં મળે. જય ગુરુદેવ, જય ભગવાન સદગુરુદેવ કી જય.